હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાનું છે જે ટાઈમ ટેબલ આવી ગયા છે તમારી યુનિવર્સિટીની એક્ઝામના, જે ઓક્ટોબર 2024 માં લેવાની છે, બરાબર છે। તો જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એના માટે અને જેની એટી કેટી આવેલી છે એના માટે પણ અહીંયા મેં બોર્ડ પર બીકોમ સેમિસ્ટર 5, બીકોમ સેમિસ્ટર 6 અને બીકોમ સેમિસ્ટર 2 આ ત્રણ તમારા સેમના છે ને અહીંયા ટાઈમ ટેબલ લખેલા છે। એટલે કે એક જ વિડીયોની અંદર ત્રણ સેમના ટાઈમ ટેબલ આવી ગયા છે। માની લો કે તમારું સેમ 5 નું છે તો તમારે આ જોવાનું છે, સેમ 6 નું છે તો આ, અને સેમ 2 નું છે તો આ। હું અહીંયા દરેકના છે ને ઇન્ટ્રોડક્શન તમને કરાવી દેવા કે કઈ રીતે તમને એક્ઝામ આપવાની છે। તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સેમિસ્ટર 5 થી, બરાબર છે। સેમિસ્ટર 5 થી સ્ટાર્ટ કરીએ તો બીકોમ સેમિસ્ટર 5 ની તમારી રેગ્યુલર અને એટી કેટી બંનેના એક જ પેપર આવશે, અલગ અલગ નહીં આવશે, બરાબર છે। એની ઓક્ટોબર હમણાં એટલે કે ઓક્ટોબર મહિનામાં લેવાની પરીક્ષા હમણાં ઓફલાઈન એક્ઝામ છે તમારી, ટાઈમ એનો 10:30 થી 12:30 નો છે અને 16 તારીખથી તમારી સ્ટાર્ટ થશે। 16 તારીખે પહેલી પરીક્ષા તમારી ઇકોની છે, 17 તારીખે પહેલી પરીક્ષા તમારી બીજી પરીક્ષા એકાઉન્ટની છે। અને હવે આમાં છે ને એક મિસ્ટેક તમે નહીં કરતા, અડધા સ્ટુડન્ટને છે ને કેવું છે ખબર નથી પડતી કે પહેલે છે ને દાખલા આવે કે થિયરી આવે, બરાબર છે। તો આ 17-10-24 વાળી જે એક્ઝામ છે ને એકાઉન્ટ 5 એ તમારી ઓડિટિંગની છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો, નોટમાં લખી દેજો આખું ટાઈમ। આ પહેલી પરીક્ષા તમારી થિયરીની છે, ઓડિટિંગની, ધ્યાન રાખજો, બરાબર છે। 17-10-24 ની, એટલે આમાં એકાઉન્ટ નું કરીને નહીં જતા। ચલો 18-10-24 તમારી બેન્કિંગની છે, 19-10-24 તમારી એકાઉન્ટ 6 એટલે કે દાખલા વાળી, આ તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ જેમાં તમે દાખલા ગણવાના હોય, ધ્યાન રાખજો, 19 તારીખે, બરાબર છે। 17 તારીખે તમારી થિયરી ઓડિટિંગની અને 19 તારીખે દાખલા વાળી, ખાસ ધ્યાન રાખજો। ચલો 21 સ્ટેટ છે, 22 ઇંગ્લિશ કે ગુજરાતી જેનું જે હોય તે, 23 એમલો છે એટલે કે બીઆરએફ, મર્કન્ટાઇલ લો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક, જેને આપણે વેપારી કાયદો કહેવાય ગુજરાતીમાં। 24 તારીખે છે બીએ, બરાબર છે। તો આ તમારી સેમેસ્ટર 5 છે। 16-10 ઇકો, 17-10 એકાઉન્ટ, 18 બેન્કિંગ, 19 અકાઉન્ટ, બરાબર, 21 સ્ટેટ, 22 ઇંગ્લિશ, 23 એમલો અને 24 બી। તો હવે મેઇન વસ્તુ એ છે કે તમે તૈયારી કેવી રીતે કરવાની, કે સેમિસ્ટર 5 તમે ટાઈમ ટેબલ આપી દો, તૈયારી કઈ રીતે કરશો? તો આ જે થિયરી વિષય છે, ઇકો છે, ઓડિટિંગ છે, બેન્કિંગ છે, પછી આપણા એમલો, બીએ, આ બધા જે થિયરી વિષય જે કહેવાય ને એ તમને છે ને બધું યુટ્યુબ પર મારું મળી રહેશે, બરાબર છે। હવે આપણા બધા વિડીયો ચાલુ થઈ જશે પાછા, જે બીએ છે હું અહીંયાથી ચાલુ કર્યા, બીએ, એમલો, બરાબર છે, પછી ઓડિટિંગની થિયરી, ઇકો છે, એ બધા યુટ્યુબ પર થિયરીના વિષય બધા દરેક ચેપ્ટરના બધું યુટ્યુબ પર જ આવશે, બરાબર છે। એના તમારે કોઈ એમ કોર્સ પરચેસ નથી કરવાના, બરાબર છે। હવે મેઇન વસ્તુ છે કે એકાઉન્ટના દાખલા અને સ્ટેટના દાખલા તમને કઈ રીતે ગણવાના છે। તો એકાઉન્ટ અને સ્ટેટ વિષય માટે તમારે કઈ પણ મટીરિયલ જોઈતું હોય, બરાબર છે, અને બધા દાખલા તમને જોઈતા હોય, બધા દાખલાના વિડીયો પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે બધા સિક્વન્સમાં આઈએમપી સાથે, બરાબર, કે જેમાં બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હોય, તો એના માટે તમારે આ કોન્ટેક્ટ પર ફોન કરવાનો છે, 7433858780। આની પર તમને કોર્સ મળી જશે, બરાબર છે। અને બીજી એક વસ્તુ કે તમને જો ઓફલાઈન ક્લાસ ટીવાય ના જોઈન કરવા હોય, એટલે કે સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6, તો એ પણ આપણે અહીંયા ચલાવીએ છીએ, સ્પેશિયલી રેગ્યુલર એ તો કરીએ જ છે, પણ એટી કેટી ના પણ ચલાવીએ છીએ। એટલે એટી કેટી ના જે સ્ટુડન્ટ હોય કે જેની બહુ ટાઈમથી એટી કેટી ક્લિયર જ નહીં થતી હોય અકાઉન્ટ સબ્જેક્ટમાં, તો એ લોકો આપણું ટ્યુશન જોઈન કરી શકે છે। આપણા ટ્યુશન અહીંયા સુરતમાં જ આવેલા છે, બરાબર છે। આ નંબર પર તમે ફોન કરીને બધી ઇન્ફોર્મેશન લઈ શકો છો વિષય માટે। ચાલો, તો આ થઈ ગઈ સેમ 5। હવે વાત કરીએ સેમ 6। તો સેમિસ્ટર 6 માં એ પણ તમારી 14 તારીખથી ચાલુ થાય છે। હવે અડધા સ્ટુડન્ટને એટલી બધી કન્ફ્યુઝન થાય છે ને કે કઈ રીતે વાંચશું, પહેલે સેમ 5 નું વાંચશું, સેમ 6 નું, અને અડધાનું તો કેવું છે કે જે તારીખે સેમ 5 નું છે ને એ જ તારીખે પછી સેમ 6 ની છે, એટલે એ લોકોને બહુ તકલીફ આવશે। તો આમાં છે ને મેઇન વસ્તુ દિમાગનું છે, એટલું યાદ રાખો। તમે એ ચિંતા નહીં કરો કે ભાઈ એ તારીખે સેમ 5 ની છે, એ જ તારીખે પાછી અમારે સેમ 6 ની અપવા જવાની છે, એવી તમે ચિંતા નહીં કરો। જો તમારી પાસે દિમાગ હોય ને, તો તમે એટલું જોવો કે તમને વાંચવાનું શું છે। 50 માર્કનું પેપર આવવાનું છે, પહેલો પ્રશ્ન એમસીક્યુ નો આવવાનો છે, 18 માર્ક તમારું પાસિંગ છે। અરે તો એવું વિચારો કે અમે શું વાંચીએ તો અમે પાસ થઈ જઈએ, પહેલા આ વિચારો। એવું નહીં વિચારો કે તમે એક દિવસમાં 2 પરીક્ષા કઈ રીતે આપશો। જો મારી વાત ધ્યાનથી સમજજો, એવું વિચારો કે શું પ્રિપેરેશન કરશું, કે શું એવું વાંચશું, બરાબર છે, તો અમે પાસ થશું। પહેલે જો પાસ થવા માટે 18 માર્ક તમને જોઈએ, બરાબર છે, અને 18 ની ગણતરી આપણે નથી રાખવાની, આપણે 20 ની ઉપર રાખવાની છે, બરાબર છે। 20-25 માર્ક તમારે લાવવા પડશે। અને એટલું યાદ રાખો કે પ્રશ્ન એક 15 માર્ક નો આવવાનો છે, તો 15 માંથી તમને એટલીસ્ટ 10 માર્ક કવર કરવાના રાખો,
બરાબર છે. 15 MCQ માંથી 10 માર્ક તમારા આવવા જોઈએ. બાકીનો પ્રશ્ન જે ટૂંકા ક્વેશ્ચન છે, ટૂંકા સવાલ જે આવે છે, ટૂંકમાં જવાબ આપો, એમાં એ તમને 10 માર્કમાં આવશે. તો એમાંથી થોડા 5-6 માર્ક કવર કરવાના રાખો. અને નાના ક્વેશ્ચન અને મોટા જે આવે છે પેલા 7 માર્કના 14 માર્કના એમાંથી થોડા કવર કરો. અને છેલ્લે ટૂંકનો જ આવે છે. એટલે મેં તમને ખાલી એટલું કહ્યું કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં જ તમારું બધું પતી જાય. ખબર પડી? એટલે પેલા મોટા સવાલ તમે લખો ને, જે લોકોને કેવું વાંચવાનું યાદ નહીં રહેતું, એના માટે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં જ બધું સોલ્વ થઈ જાય. અને મેઇન વસ્તુ એ વાંચવાનું કે એમાં ચોપડીના જે MCQ હોય ઓડિટિંગના, અકાઉન્ટના, એ જ બેઠા સ્વાધ્યાયના બેઠા જ આવે છે પરીક્ષામાં. અને કઈ ચેન્જ નથી કરતા, બેઠું એ જ આવે છે. અને BRF માં પણ જે ચોપડીની પાછળ જે શોર્ટ ક્વેશ્ચન આપેલા છે ને, એ જ કરી જવાના. અને બીજી એક વસ્તુ કે હું પણ જે IMP આપા એ કરશો તો તમને બહુ સહેલાઈ પડશે. બરાબર છે? એટલે એ કરી જજો ખાસ. મારા જે IMP આપ્યા એ હું કરી જજો, યુટ્યુબ પર આવશે, બધા એ કરી લેજો. બરાબર છે? ચાલો, એટલે ખબર પડી ગઈ મેં તમને શું કીધું એ પ્રમાણે, કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં કવર કરી લેજો. મોસ્ટ ઓફલી MCQ માં કવર કરજો માર્ક. બરાબર છે? અને હમણાં જે લાસ્ટ એક્ઝામ જે ગઈ ને સેમિસ્ટર 5 અને સેમિસ્ટર 6 ની, એમાં છે ને મેં બધાને એવી રીતે જ કરાયેલું છે. બરાબર? જે સ્ટુડન્ટની છે ને, અડધા સ્ટુડન્ટ કેવા આવેલા ખબર છે અહીંયા, કે 5-6 વર્ષથી છે ને એ લોકોને 80 KT સોલ્વ નહીં થાય અને બહુ બધી વાર અટેમ્પ કરી. પણ મેં એ લોકોને શું કરાયેલું છે કે MCQ પર વધારે ભાર અપાયું, નાના નાના કોન્સેપ્ટ બધા ક્લિયર કરી નાખ્યા. બરાબર છે? કઈ એન્ટ્રી ક્યાં આવે, કયા ખાતામાં શું કરવાનું, અને કઈ રીતે પાસ થવાનું, કે કઈ રીતે પેપર લખવાનું. અડધાને કેવું હોય ખબર, એકદમ પ્રેક્ટિકલ વાત કરું તમને, અડધાનું જણનું કેવું હોય કે બધી તૈયારી કરીને જાય, બધી એટલે બધી જ, નાનામાં નાની ને મોટામાં બધા જ દાખલા ગણીને જાય. અને શું કરે ખબર, ચોપડીને બધા દાખલા ગણી કરે, MCQ કરી નાખે, નાના ક્વેશ્ચન કરી નાખે, બધી જ આજુબાજુથી જે મળે ને બધું કરીને જાય. બરાબર છે? ગયા 5 વર્ષના પેપર પણ સોલ્યુશન કરી નાખે. પણ પછી શું થાય ખબર, કે માની લો કે આ અહીંયા આપણે બધી તૈયારી, મગજમાં બધી તૈયારી કરીને ગયા ને, પછી જેવું છે ને પરીક્ષામાં ક્લાસમાં આપણે પગ મૂક્યો ને, પરીક્ષાના સમયે વર્ગખંડમાં આપણે પગ મૂકીએ ને, એટલે પેપર જયારે સપ્લિમેન્ટરી જયારે હાથમાં આવે ને, આપણે લખવા જઈએ ત્યારે બધું ભૂલી જાય. આવા 99% છે ને સ્ટુડન્ટોનો આ જ ક્વેશ્ચન રહે કે સર અમે છે ને પરીક્ષામાં જઈને ત્યારે બધું ભૂલી જઈએ છીએ. બરાબર છે? દરેકનું આ જ હોય. બરાબર છે? અને દરેકને આ જ પ્રોબ્લેમ પડતી હોય કે અમને બધું જ યાદ હોય, બધી જ તૈયારી કરેલી હોય, અને પરીક્ષામાં જઈએ ત્યારે જ અમે ભૂલી જઈએ. તો આના માટેનો શું સોલ્યુશન રહેશે ખબર છે તમને? આના માટે છે ને તમારે શું કરવાનું, હું તમને એક ટિપ્સ કહું છું. તમને એવું એકદમ પોઝિટિવ વિચારીને, પોઝિટિવ માઇન્ડ એકદમ પોઝિટિવ રાખો ને, તમે એવી વિચારધારણાથી જાઓ કે ભાઈ હું પરીક્ષા આપવા જતો જ નથી, હું છે ને અસાઇનમેન્ટ લખવા જાઉં છું. અસાઇનમેન્ટ મને જો, અરે તમે વિચાર કરો, 50 માર્કનું પેપર છે, સવાલ પણ તમારી પાસે છે, જવાબ પણ તમારી પાસે છે, તો તમે ચિંતા કેની કરો છો? તૈયારી કરવા માટે બધા છે જ અહીંયા. બરાબર છે? આપણી પાસે બધું છે જ, બધું મટીરિયલ છે, બધા વિડીયોઝ છે, અને ભણવા માટે પણ છે આપણી પાસે. તો પછી તમે ચિંતા કેની કરો છો? બરાબર છે? સવાલ તમારી પાસે છે, જવાબ તમારી પાસે છે, પેપરમાં શું આવવાનું છે તમારી ચોપડીમાંથી જ આવવાનું છે, અને તમે ચિંતા કેની કરો છો? તો પછી પરીક્ષામાં જાઓ છો તો એવું વિચારો કે ભાઈ સવાલ તો મારી પાસે છે, જવાબ પણ મારી, ખાલી સર ટીચર તો શું કરશે કે સવાલ બનાવીને પેપરમાં મૂકશે ને તમારે લખવાના છે. હવે પરીક્ષાનો માહોલ તમે એવું જોશો ને કે બધા પરીક્ષાના માહોલમાં એટલા સિરિયસ થઈ જશે ને કે તમે બધાને જોઈને તમે એમ બધા જશો ને કે ભાઈ બધા બે ચોપડીના 5-10 મિનિટ, એમ પરીક્ષાના 5-10 મિનિટ બાકી હોય, બધા ચોપડી એમ ફેરવશે ને ગાડી પર વાંચશે ને દાદર પર વાંચશે. એવું કઈ કરવાની જરૂર નથી. ઘરેથી એટલી મસ્ત પ્રિપેરેશન કરીને જાઓ ને, પોઝિટિવ માઇન્ડ લઈને જાઓ કે ભાઈ મેં જેટલું કરેલું છે ને એટલું મને આવડશે. બરાબર ને? એટલું જ પરીક્ષામાં પૂછાશે. અને એવું વિચારી જાઓ કે હું અસાઇનમેન્ટ લખવા જાઉં છું, પરીક્ષા આપવાનો જતો જ નથી, અસાઇનમેન્ટ લખવાનું. બસ અસાઇનમેન્ટ એટલે કેવું કે બેઠું આપણે લખવાનું જ છે યાદ રાખીને, બસ. એટલે પોઝિટિવ માઇન્ડ થી જજો. એવું નહીં વિચારતા કે પરીક્ષા આપવાની છે ને પાસ થશું કે નહીં થશું. પહેલે તો પોતાના પર વિશ્વાસ રાખો કે હા અમે પાસ થશું ભાઈ, અમે તૈયારી કરેલી છે તો પાસ થશું. ને એક મેથડ બનાવી દઉં કે આ મેથડ થી આપણે પાસ થવાનું છે. બરાબર છે? તો આ વિડીયો ખાસ એના માટે છે. ટાઈમ ટેબલ તો હું અહીંયા તમને કહેવાનો જ છું. બરાબર છે? કઈ રીતે ક્યાંથી તૈયારી કરીને એ પણ કહેવા, પણ મેઇન વસ્તુ એ છે કે છેલ્લા મોકા એટલે કે છેલ્લી ઘડીએ જયારે પરીક્ષા આપવા જઈએ છે ત્યારે આપણી પાસે મેન્ટાલિટી આપણે શું હોય છે, મગજની સ્થિતિ કયા સ્તર પર હોય છે આપણે, કે ભાઈ પરીક્ષા છે, પેપર આવ્યું ને આપણે આખું પેપર જોઈએ છે. તમે જો ને બધા છોકરા શું કરતા હોય ખબર, કે જેવું પેપર આવે ને એટલે શું કરે, પહેલા બધું ફેરવે એમ કે ચાલ ભાઈ પ્રશ્ન 1 માં શું પૂછે, પ્રશ્ન 2 માં શું છે, પ્રશ્ન 3 માં શું, પ્રશ્ન 4 માં શું છે. અરે એવું નથી કરવાનું. તમને પરીક્ષાનું પેપર તમારા હાથમાં આવે એટલે આખું પેપર નથી જોવાનું. મેં તમને કેટલી બધી વાર કીધું, મારા ગમે એટલા વિડીયો હોય ને તમે જોજો. મેં અહીંયા પણ મારા ઓફલાઈન બેચમાં પણ તમને એ જ કીધું છે કે મારા બધા વિડીયોમાં જોવો તો મેં તમને શું ટિપ્સ આપું છું કે આખું પેપર પહેલા નહીં જોવો. પરીક્ષાનું જેવું પેપર હાથમાં આવે ને, પ્રશ્ન 1 તમે સૂચના મારી, પ્રશ્ન 1 સપ્લિમેન્ટરીમાં,
તો એમાં ખાલી પહેલો સવાલ છે, તો પહેલા એની પર ધ્યાન આપો. આખું ફોકસ તમારું મગજનું, આખું માઇન્ડનું ફોકસ, આખી શક્તિ પહેલા સવાલ પર જ આપો. હવે તમે છેલ્લો પ્રશ્ન જોઈ લો, એમાં તમને કઈ નહીં આવડતું હોય તો તમારું આખું પેપર છે ને એ પ્રશ્નમાં જ જાય કે ભાઈ મેં પેલો પ્રશ્ન મને આવડતો નથી, આ પ્રશ્ન મને નથી આવડતો, એટલે બધું એમાં ને એમાં જ જાય. તમે શું કરો, જે પ્રશ્ન જે સમયે અટેમ્પ્ટ કરો છો તો એની પર જ કોન્સન્ટ્રેટ રાખો. પ્રશ્ન 1 તમે જયારે અટેમ્પ્ટ કરતા હોય ત્યારે પ્રશ્ન 1 સિવાય પ્રશ્ન 2 પર ધ્યાન જવું જ નહીં જોઈએ. પ્રશ્ન 1 પર જ ધ્યાન આપવાનું, એટલે બધી શક્તિ એ પ્રશ્ન 1 પર જ લાગેલી હોય. અને એવું વિચારો કે જ્યારે તમે જે પ્રશ્ન સોલ્વ કરો છો ને એટલી સારી રીતે અટેન્ડ કરો ને કે એમાંથી તમે લગભગ થોડા ઘણા માર્ક તો મળી જ જતા હોય. ખબર પડી? એટલે બહુ ટેન્શનમાં નહીં કરતા. અને ભૂલથી પણ હવે ચોરી નહીં કરતા, કાપલા નહીં લઈ જતા, કારણ કે એમાં તમારે વધારે કેટી આવે છે. અડધા સ્ટુડન્ટો એ આશા રહી જાય ને કે ચાલ ભાઈ ચોરી કરીને પાસ થઈ જવા, કાપલા લઈને પાસ થઈ જવા, એ બધી આશાએ નહીં જતા. બરાબર છે? મહેનત કરીને જાઓ અને સ્વેચ્છાએ પાસ થજો. બરાબર છે? અને જે લોકોને એડમિશન લેવા છે એ લોકો જલ્દી એડમિશન લઈ લો. બરાબર? ઓનલાઈન ને ઓફલાઈન બંને આપણા ચાલતા છે. અને કંઈ પણ આપણે તમને જોવું હોય કે ઓનલાઈન કેવી રીતે ચાલતા અને ઓફલાઈન, આ નંબર પર ફોન કરીને તમને વધારે ઇન્ફોર્મેશન લો. બરાબર? ચલો હવે સેમ 6 નો એકવાર ટાઈમ ટેબલ જોઈ લઈએ. જો મેં તમને કીધું એ પ્રમાણે સેમ 5 નો ટાઈમ 10:30 થી 12:30 નો છે સવારે. પછી સેમ 6 નો બપોરે 2:30 થી 4:30 નો છે. એટલે મેઇન વસ્તુ તમારે શું હોય કે 12:30 થી 2:30 નો વચ્ચે ગેપ છે. બરાબર છે? એટલે કેટલા કલાકનો થયો? લગભગ 2 કલાકનો ગેપ છે તમારી પાસે. બરાબર? 2 કલાકના ગેપમાં તમારે બધી તૈયારી સેમ 6 ની પણ કરી નાખવાની છે. ચાલો 14 તારીખે ઇંગ્લિશ ગુજરાતી, 15 તારીખે એમલો, 16 તારીખે BA ની છે, 17 તારીખે ઇકો. એટલે પહેલી 4 તો તમારી ડાયરેક્ટ ક્લિયર જ આવે, એક પણ રજા વગર. 18 તારીખે તમારી એકાઉન્ટની આવે છે, દાખલાવાળી. અને આ બધું તો મેં છે ને યુટ્યુબ પર બધું કરાયેલું છે આ બધું. બરાબર છે? તમે મારા લાઈવ વિડીયો જોશો ને તેમાં બધું કરાયેલું છે. બરાબર? ઓલમોસ્ટ મેં યુટ્યુબ પર બધું મૂકી દીધેલું છે. IMP તો બધી યુટ્યુબ પર જ મૂકેલી છે. અને મેઇન તો છે ને મોડેલ પેપર જોઈતા હોય ને તો એના માટે મને સ્પેશિયલ ફોન કરજો. આપણા જે મોડેલ પેપર આવવાને એમાંથી બધું મોસ્ટ ઓફલી આવી જશે. બરાબર છે? જો આપણે વધારે મહેનત નથી કરવાની, એટલું યાદ રાખો. પહેલે જ કહું છું, બધા તમને એવું કહેશે કે ભાઈ વધારે મહેનત કરો, વધારે મહેનત કરો, ગયા પેપરના સોલ્યુશન કરો, બધું જોઈ જાઓ. હું તમને સ્માર્ટનેસ વાપરવાનું કહ્યું છું. સ્માર્ટનેસ. હું તમને એક ઉદાહરણ આપું ને, કીધું છે ને, જો એક ક્લાસમાં 50 વિદ્યાર્થી બેઠેલા હોય ને એક ટીચર ભણાવતા હોય, બરાબર છે, અને એક સ્ટુડન્ટ કેવો હોય, એક સ્ટુડન્ટ છે ને એવો હોય ને કે જે બધું જ કરતો હોય. માની લો કે તમારા જેવો જોઈએ, મારા જેવો જોઈએ, બધું જ કરતો હોય કે ભાઈ ચાલ ભાઈ ગયા વર્ષના પેપર જોઈ લઈએ. બધા એમ કે ગયા વર્ષના પેપરમાંથી બધું પૂછાય, ગયા વર્ષના પેપરનું બધું આવે, એટલે એ બધું કરે. પછી શું કરે? ચોપડીના બધા દાખલા કરી નાખે. બહારની બધી 4-5 PDF હોતે એ કરે. 4-5 જણ સરને કહે કે સર મને આપો, એટલે બધા સર પાસેથી ભેગું કરીને રાત્રે બેસે ને બધું કરે. અને પરીક્ષા બીજા દિવસે બધું ભૂલી જાય. અને એક સ્ટુડન્ટ એ જ ક્લાસમાંથી કેવો હોય ખબર? એ જ 50 માંથી એક સ્ટુડન્ટ કેવો હોય? એટલી સ્માર્ટનેસ વાપરે ને પહેલા શું કરે ખબર? પરીક્ષાની પેપર સ્ટાઇલ કે ભાઈ પેપર સ્ટાઇલ શું છે. તો પેપર સ્ટાઇલ જોઈને શું ખબર પડે ખબર? કે પ્રશ્ન 1 માં આ છે, કે પ્રશ્ન 1 MCQ ના છે. ચાલી તો MCQ સ્વાધ્યાયમાંથી પહેલા પતાવી દો એટલે પહેલા 15 માર્ક કવર થઈ ગયા. પ્રશ્ન 2 માં શું છે? તો પ્રશ્ન 2 માં શોર્ટ ક્વેશ્ચન છે. તો શું કરશે ખબર? કે ચોપડીના સ્વાધ્યાયના બધા જ અલગ અલગ દાખલા કરશે. અલગ દાખલા, એક દાખલા નહીં, અલગ દાખલા કરશે. અને પછી જોશે કે પ્રશ્ન 3 માં શું છે. તો ખબર પડશે કે ભાઈ રોકડ પ્રવાહમાંથી છે, ભંડોળ પ્રવાહમાંથી ને ગુણોત્તર વિશ્લેષણમાંથી સેમ 5 માં. તો એનો એક દાખલો, એવો કોઈ દાખલો પકડે એ સ્ટુડન્ટ કે જેમાં છે ને બધા જ પોઈન્ટ કવર થઈ ગયા હોય. અને પછી પ્રશ્ન 4, તો પ્રશ્ન 4 માં શું આવે? ટૂંકનોંધ આવે. તો ટૂંકનોંધ શું કરશે? તો ટૂંકનોંધ લાસ્ટ પેપરમાંથી એવી ટૂંકનોંધ શોધવાની જે દરેક વર્ષે કોમન આવે છે, જે દરેક વર્ષે પૂછાય જ છે એવી. તો આને કહેવાય એક સ્માર્ટ સ્ટુડન્ટનું લક્ષણ. તો તમારે એવા બનો ને, હું એવા જ બનાવું છું. જો હું તમને ભણાવું છું, તમને ભણતા આવડે ને તમારે પાસ થઈ જવાનું છે, એટલું યાદ રાખો. હું તમને ભણાવું છું, તમને ભણતા આવડે તો તમે પાસ થઈ જાઓ. બરાબર છે? કોઈ અહીંયા કઈ જો તમને કોઈ હાથ પકડીને કઈ લખાવવા નથી આવવાનું કે ભાઈ આવું લખ, કોઈ લખાવશે નહીં. બરાબર છે? તમે કોલેજના સ્ટુડન્ટ છે એટલે તમારે જ કરવું પડશે. ભણાવવા વાળા અમે બેઠેલા છે, ભણવાનું તમને છે. બરાબર છે? તમારી ટેવડ હોય ને તો તમારે પાસ થઈને બતાવવાનું છે. આવે ખબર પડી? અમે લોકો ભણવા બેઠેલા છે, તમે પાસ થઈને બતાવી દો. ખબર પડી? અને મેં તમને કીધું એ પ્રમાણે કરો, સ્માર્ટનેસ વાપરો. બરાબર છે? જો આટલા ટાઈમ પછી છે ને આપણે આવો એક વિડીયો બનાવ્યો છે ટાઈમ ટેબલનો, કે જેમાં એની અંદર આપણે આવી એક ઇન્ફોર્મેશન આપીએ છીએ કે પાસ કઈ રીતે થવાનું છે. ખબર પડી? અને કોઈ તમને આવી રીતે કહેવાનું નથી. બધા ટાઈમ ટેબલ આપીને બધું પતાવી દેશે. પણ હું તમને આપણે એક ફ્રેન્ડની રીતે વાત કરીએ છીએ એટલે હું તમને કહું છું. બરાબર છે? જો તમારે ખાલી એટલો જ ધ્યેય મારો તમારી પ્રત્યે છે કે ભાઈ 80 KT સ્ટુડન્ટના જે છે ને, 80 KT સ્ટુડન્ટ જે લોકોને 80 KT આવ્યા કરતી છે ને, એ લોકો માટેનો જ છે મારો મેઇન. જે એ લોકોનો છે ને, આપણું ક્વેશ્ચન મેઇન છે ને 80 KT માટે ચાલતું છે.
બરાબર છે. એટી ના સ્ટુડન્ટને આપણે બહુ બધા પાસ કરાવેલા છે, એટલે મેઇન એટી ના સ્ટુડન્ટ આપણે ત્યાંથી નીકળે છે યુનિવર્સિટીમાં પાસ થાય છે, એટલે એ લોકો માટે ખાસ છે. જે એટી આવતી છે, બરાબર છે, જે લોકો 5-5, 6-6 વર્ષથી એટી ના ચક્કરમાં પડેલા છે એ લોકો માટે છે. બરાબર. ચાલો અહીંયા બીકોમ સેમ 2 એટી અથવા એનઈપી નોન એનઈપી જે તમારું છે, બરાબર, નેશનલ એજ્યુકેશન પોલિસી 2:30 થી 4:30 નો ટાઈમ છે બપોરનો. એનું આ ટાઈમ ટેબલ લખેલું છે. આ તમારા સબ્જેક્ટ છે. જે તમારા સબ્જેક્ટ સિલેક્ટ કરેલા હોય એ પ્રમાણે અહીંયા લખેલા જ છે, તમે જોઈ લેજો. 14 તારીખે આ મેજર એટલે કે એમડીપી પણ બીએ, બરાબર છે. 15-10 મેજર એકાઉન્ટ, 16-10-24 માઇનર બેન્કિંગ ને ઇકો, તમે જે ચૂઝ કરેલું એ પ્રમાણે છે અહીંયા. 17-10-24 એમડીસી સ્ટેટ, 18-10-24 એઈસી ગુજરાતી કે ઇંગ્લિશ જે હોય છે તમારું, 19-10-24 એસઈસી બેન્કિંગ અથવા ઇકો. આ તમારે અમુક કોલેજમાં કેવું હોય કે અલગ અલગ હોય, આ એસઈસી હોય, માઇનર હોય, અમુક કોલેજમાં એવી બધી જે તમે સિલેક્ટ કરેલા હોય ને એ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરશો એટલે આવી જશે. ચલો પછી 22-10-24 આ બીકેએસ ના આઈકેએસ તમારું જે ચાલતું હોય તે કોલેજમાં એ પ્રમાણે, બરાબર છે. તો આ તમારા 3 સેમિસ્ટરના ટાઈમ ટેબલ થઈ ગયા છે. જો ટીવાય ની તમને કોઈ પણ જાતની મારી પાસેથી હેલ્પ જોઈતી હોય તો હું તમને મારો નંબર અહીંયા પાછો લખું છું. આ નંબરમાં ફોન કરજો 7433858780, બરાબર છે. આ નંબર પર ફોન કરજો. કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય ને મારી ટીવાય માટે કોઈ તો ફોન કરજો, આપણે બધું મટીરિયલ આપી દઈશું, બરાબર છે. અને યુટ્યુબ પરથી વિડીયો કઈ રીતે જોવાના અને કઈ રીતે આખો કોર્સ લેવાનો ને એ બધું તમને ફોન પર જ કહી દેવા. ઓફલાઈન ક્લાસ જોડાવવું હોય ને તો વધારે સારું છે. ઓફલાઈન ક્લાસ જોઈન થઈ જાઓ, બરાબર. ભલે સમય ઓછો છે તો પણ જોઈન થઈ જાઓ, હું તમને પાસ કરાવી લેવા એટલી તો તમને ગેરંટી આપું છું. કારણ કે વધારે મેં એટી ના ટીવાય ના સ્ટુડન્ટને કરાવેલું છે, બરાબર છે. તમારો આભાર ફ્રેન્ડ્સ. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં થિયરી વિષયની આઈએમપી આપવા આવે યુટ્યુબ પર. અને જે મોડેલ પેપર આપવા એ હજુ બનાવ્યા નથી મેં, એ બધું તમારે પછી આવી જ જશે એક્ઝામ આવશે ત્યારે. એટલે કઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ નંબર પર ફોન કરજો, બરાબર ફ્રેન્ડ્સ. તમારો આભાર.